બીજી હોસ્પિટલ પર ગયો હતો. ત્યાં મને ડાયરેક્ટ ઓપરેશન્સ રિલેટેડ જ સમજાવવામાં આવ્યું હતું. મારું નામ સાગર લહેરુ છે. મારું એક્સિડન્ટ 22 એપ્રિલ 2024 રાતે થયું હતું. ત્યાંથી હું બીજી હોસ્પિટલ પર ગયો હતો. ત્યાં મને ડાયરેક્ટ ઓપરેશન્સ રિલેટેડ જ સમજાવવામાં આવ્યું હતું. ત્યાં પછી મેં કોઈ ડિસિઝન નહીં લીધું અને પછી બીજા દિવસે સવારે મારા એક ફ્રેન્ડ થ્રુ વિફોરી હોસ્પિટલ શ્રેનિક શાહનો રેફરન્સ મળ્યો. ત્યાં બીજા દિવસે સવારે અમે પછી શ્રેનિક સર સાથે મુલાકાત થઈ. એમને બતાવ્યું તો એમને પણ 2 ઓપ્શન્સ આપ્યા કે તમારે ઓપરેશન્સથી જવું છે તો પણ થઈ શકે, તેમાં રિકવરી વહેલી થશે. અને મારી કન્ડિશનના હિસાબે એમણે મને બીજા ઓપ્શન્સમાં રેગ્યુલર પ્લાસ્ટર થેરપી જે છે એ પણ સજેસ્ટ કરી હતી. તો અમે એ ચૂઝ કરી અને અત્યારે ઓવરઓલ એક્સપિરિયન્સ મારો સારો છે અને હું અત્યારે ચાલી શકું છું, પ્રોપરલી ચાલી શકું છું. તે બદલ હું શ્રેનિક શાહ વિફોરી હોસ્પિટલ અને એમના સ્ટાફને ધન્યવાદ કરું છું. થેન્ક યુ.